હાલ ખબરોમાં આગળ વધીએ તાપીની વાત કરવામાં આવે તો ઉચ્છલના માણિકપુર ગામમાં બીજેપી દ્વારા વિજય સંકલ્પ સભા યોજાઈ હતી, જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આદિજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગણપત વસાવા, મંત્રી જયરામ ગામિત સહિત તાપી જિલ્લાના ભાજપ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. અને આ વેળાએ હર્ષ સંઘવીએ તેમના વ્યક્તિત્વમાં ભારતીય જનતા પાર્ટીની ગરીબ આદિવાસીઓ ખેડૂતો માટેની લોક કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપી. સાથે કોંગ્રેસ રાજમાં બનેલા ઉકાઈ ડેમનું પાણીથી આ વિસ્તારના લોકો વંચિત હતા, પરંતુ બીજેપી આ 900 કરોડના ખર્ચે આ વિસ્તારને પાણી પહોંચાડ્યું છે. તેમણે વધુ જણાવ્યું કે ગતરોજ લોકસભામાં મહિલા અનામત બિલ મુદ્દે કોંગ્રેસ અને તેમના સમર્થકોને નાયબ મુખ્યમંત્રી આડે હાથ લીધા હતા અને સામાન્ય મહિલાઓ સાથે કોંગ્રેસ અને તેનું સમર્થક પાર્ટી અન્યાય કરી રહી હોવાની વાત પણ કહી હતી. આ વડે હું એટલા માટે કહેવા માંગુ છું કે આપણા ગુજરાતમાં મોદી સાહેબની સરકાર આવી, સાંજ ઢલે, અંધારું પડે એટલે આપણી જ બોર્ડર પરથી બાજુના રાજ્યના ગામડાઓ તમને બધા જ લોકોને અંધકારમાં નજરે પડતા હતા કે નહીં પડતા હતા? જરા જોરથી બોલો ભાઈ. અને એ જ વખતે આપણા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના રાજમાં આપણા ગામડાઓ ઝગમગતા હતા કે નહીં? હું આજે આ સભામાંથી કહેવા માંગુ છું, એ મારા ગુજરાત કે દેશના કોઈ બી નાગરિકો, જો તમે તાપી ડાંગના પ્રવાસે આવો તો મારા આદિવાસી પરિવારના ભોજનનો લાભ જરૂરથી લેજો. આ મારા આદિવાસી ભાઈ બહેનોના ઘરમાં લીંપણ પર બેસાડીને તમને જે પ્રેમ અને લાગણીથી ભોજન કરાવશે તેવું ભોજન આખા દેશની મોટી